નમસ્કાર દર્શક મિત્રો, દાહોદ લોકસભાની સીટ ઉપર જ્યારે પરિણામોની જાહેરાત થઈ ત્યારે દાહોદ લોકસભાની સીટ ઉપર જસવંતસિંહ ભાભોરની જંગી લીડથી જીત થઈ હતી અને કોંગ્રેસના ઉમેદવારની હાર થઈ હતી। તો આ જે દાહોદની સીટ ઉપર જસવંતસિંહ ભાભોરની જંગી લીડથી જીત થઈ છે અને કોંગ્રેસના ઉમેદવાર હારી ગયા છે, તેને લઈને ઇન્ડિયા ગઠબંધનના નેતા નરેશ બારિયાએ ભારતીય જનતા પાર્ટી ઉપર અને દાહોદના જીતેલા લોકસભાના સાંસદ જસવંતસિંહ ભાભોર ઉપર ગંભીર આરોપો લગાવ્યા હતા, ગંભીર આક્ષેપો કર્યા હતા અને જણાવ્યું હતું કે જસવંતસિંહ ભાભોરે અને ભારતીય જનતા પાર્ટીએ શામ દામ દંડ ભેદની નીતિ અપનાવી અને લોકો પાસે પૈસાના જોરે મત મેળવ્યા હતા, લોકોને દાહોદની જનતાને પૈસા આપી અને મત મેળવ્યા હતા। એવા ભારતીય જનતા પાર્ટી ઉપર અને જસવંતસિંહ ભાભોર ઉપર ઇન્ડિયા ગઠબંધનના નેતા નરેશ બારિયાએ ગંભીર આક્ષેપો લગાવ્યા હતા। ધન્યવાદ દર્શક મિત્રો।